એનો પણ ખૂબ ખૂબ આભાર. હા મારું વિઠલાપુર વાહ ભાઈ વાહ. હા મારા વિઠલાપુરના બંકાઓ હા ખરેખર મારા ઓળખા ઉભા છે ને તે જોણે ક્યાં વાહ ઘુભણ એવા લાગી એમ. ખરેખર આપણે બીજી વાત પછી કરીએ. માતાજીનું મંદિર હોમું છે બરાબર ને, શક્તિ માતાનું મંદિર છે એટલે વિઠલાપુર આખું ગુંજી જવું જોઈએ. માતાજીની જય બોલાવવાની છે બરાબર. બોલીએ શક્તિ માત કી જય. ફિલ્મ કા બેનોમાંથી અવાજ નહીં આવતો. હા બોલીએ શક્તિ માત કી જય. હા હવે બોલીએ શ્રી બહુચર માત કી જય. ખરા ખરા વિઠલાપુરના વાઘ ખરા. હવે તમે મને એમ કહો કે સવારે વહેલા 7 વાગે અમારો વિડીયો કોણ જોવે છે? વાહ ભાઈ વાહ, 100% વોટ છે હો. તો તમે અમારો વિડીયો જોતા હશો તો તમને ખબર હશે કે અમારા વિડીયોમાં કોઈ દાડો ખરાબ શબ્દ આવતો નહીં બરાબર. તો એ ઉપરથી એ કહેવા માંગુ છું કે અમારા વિડીયોની જેવી ક્વોલિટી છે એવી હરીફા ચાની ક્વોલિટી આજીવન રહેવાની છે અને રાખવાની છે. બોલો સપોર્ટ કરશો? હા ખરા મારા વિઠલાપુરના વાઘ ખરા લ્યા. વાયકણ તો યાર અવાજ જ બીજી તરહનો આવે છે એમ. હોય ને તાકાત વાળો એટલે કેવું ખબર છે કે બધા ખાઈ ખાઈને આયા છે નહીં બીજું કોઈ નહીં. આમ તો ખાવાનો ટાઈમ જતો રહ્યો ને એટલે ખાઈને જ આવ્યા છીએ, પણ ખાવાની જરૂર નહીં લ્યા. આ તો ગાધું એક ના ગાધું હોય, આ વાઘનો અવાજ તો આવો રહેવાનો જ. હા ખાવાથી કોઈ ફરક ના પડે. એટલે આપણે હવે હરીબાની ચા કેટલા જણાએ પીધી? હા એટલે જો અમારા વિડીયોમાં છે ને ઘણી વાર અમે પી ગયા હોય, અરે ગમે એની માર ગાધી હોય તો ગમે એને ભમાયો હોય બરોબર, હરી ગમે એ વિડીયોમાં ફસાણો હોય, આ બધું હોય, પણ કોઈ દાડો છે ને અમારા વિડીયોમાં ખરાબ શબ્દ ના હોય બરોબર. અમે ગમે એ જઈએ એટલે આપણે માતાએ બહેનો પણ જોવા આવે છે એટલે એ ઉપરથી ખબર પડે છે કે અમારા વિડીયોની ક્વોલિટી છે અને તમે પસંદ કરો છો એમ બરોબર. આખું પરિવાર સાથે મળીને જોવે તો કોઈ આ શબ્દ હોય નહીં. ખરેખર આ ચાના યાની છે. બાકી ઘણા વિડીયો એવા આવે છે કે આપણે બ્લોકમાં નાખવા પડે એમ. હા કે ભૂલે ચૂકે કોઈ દાડો એલઈડી કે મોબાઈલમાં આવી ના જાય ને કે આબરૂના કોકરા કરાવશે આ લોકો. એટલે અમારા વિડીયોમાં એવી કોઈ ચિંતા કરવાની નહીં. અને આપણે જુઓ ચા આમાંથી મોટા ભાગે તો પીધી જશે, પણ જેને ના પીધી હોય ને એ આપણે વિઠલાપુરમાં એજન્સી આવી જ છે. શું નામ હતું આપણે એનું? મહેન્દ્રસિંહ. તો જેને પણ ચા ના પીધી હોય તો એકવાર ખાલી પીજો. હા એકવાર ખાલી પીજો, ક્વોલિટી જોજો અને પછી પસંદ આવે ને તો લાવજો. એક વખત ખાલી પીજો, પસંદ આવે ને તો બીજી વાર લેજો. ગેરંટી તો વિડીયો ની હોય છે ને ચાની પણ એવી ને એવી ગેરંટી. પટી ગયું ભાષણ. આવો પટી ગયું. આ તો કરવાના જ લ્યા બરાબર. જો હું કહું, તમે ખાલી એટલું વિચારો કે હા હું રાજકારણમાં ચાલે એવું નહીં. ના તું કદાચ આવી જાય ને તો રાતોરાત ઘેરે આવી જાય. તને કહું હું, કારણ કે તને બોલતા જ નહીં આવડતું લ્યા. હા અને અમે દારૂડિયાને શું બોલતા આવડે લે હે તાણે પછી. એટલે આ તો યાર તો ભાષણ કરવાનું, બોલવાનું, દાદાગીરી કરવાનું, ભમાવાનું અને છોડવાનું એ તો આ બંકાને આવડે લ્યા. તમને કહું હું ખરેખર બંકો એમ નહીં. બંકાન ઘણી વાર તમે જોતા હશો કે બંકાન મોંમાં પડે છે ને. કાલે ધરીભાઈ એક મિલી હતી કાયા થઈને
હરીભા કેટલા હારી ગયા હતા 20,000 રૂપિયા બલ્લુ ધૂળેથી ઉછીના લીધા હતા વ્યાજવા. એમ પેલો ચકરી ચોય જોઈ યાર મગજ વગરનો રહ્યો ને ઓનો ભણ્યો મારો ભણ્યો ઈ ચકરી લઈને આવી ગયો અને પછી વચ્ચે વધારે બોલતો તો પછી ખરેખર હરીએ થાપ મિલી ને હવે એમ નહીં હું એડિટિંગ કરતો તો ને તે 3 વાર રિપીટ કરીને જોયું અને શું કે યાર ઓને થાપ જબર મારી એમ. એનું તમે વિડીયો જોયું છે તો પછી બીજું જોયું છે કે આ બંકે 3 જણાને ભમાયા હતા. એક જ રસ્તામાં 3 જણાને ભમાયા હતા અને હરીમાર હંગાત હતા અને હરી હલવાના હતા બરોબર ના ખબર છે કે ખરેખર હારો મારો છો ચોક માર ના ખબર આવે તો સારી વાત છે પણ હારો બંકો છે હરી તને કહું હા એટલે હોનું ટોળું હોય ને તો હુંરો નીકળી જાય એવું છે એમ ને? હા હે? હા તો ઈ વિડિયો જોયું છે કે આ બંકાને ઊભો થવા દીધો તો હે હા લેવા દીધો લગી રે એ તો જો આ વાઘુજી બે બેન માર્યા હતા ભેગા કરીને માર્યા હતા. હરી હા એ તો જો નહીં કહેતા કે શેર માથે હવા શેર હોય બરાબર એટલે એ સમય એવો હતો એટલે તમે ચોકો મારી ગયા બાકી હવે મેદાનમાં આવજો રા ખબર પડે તમને. હા યાર હે અમે કેવું ખબર છે હે કે એ તો કાંડ કરે ને કાંડ એટલે પછી મારે ખાવી પડે એમ. હા એ તો છે જ કે તાણી તાણી હા એમણે કોઈ માથા ભારે નહીં થવાતું યાર ઘણીની માર ખાઈને માથા ભારે થવાય છે એટલે પેલો અરે ને શું એવું આપણા છે પાછો મેલ છે હમણાં કોંડા પટ્ટાની તાણી શું લે અમે રોહાઈ યાર હાલ હમણાં આર્યો એમ બીજું કશું નહીં. ઓએ શું શું હા શું એ ઓપડ મારી વાત પેલો ફોનમાં ધમકી આલે છે ને આ પેલો ઉઘરણીઓ ઘેર આવીને બેઠો છે ને એની ચિંતા કર અમાર હોમ ના પડે ખોટો તને કહું હું હા હાલત કહી દઉં કે હરી વિઠલાપુરમાં છે કહી દઉં. આ બધા વખત ડાબડી મુઠા નથી મારે જુગાર નતું રમવું તો મારા ઘેર આવ્યો 20,000 રૂપિયા હું ઉછીના લઈને આવ્યો તો હારું પારનો મને જુગાર રમવા લઈ ગયો બરાબર આ નીકળ જઈ હું લઈ ગયો તો 20,000 આ ખેકરજી લઈ ગયા હતા 50,000 બાસ્કુજી લાયા હતા 18,000 અને આ ડાબડી મુઠો પોતે 3500 રૂપિયા લઈ રમવા આવ્યો તો બોલો. અરે એમ અને આમાં કેવું થયું ખબર છે બધા પૈસા પડ્યા હતા દોમમાં અને આ પેલો ગોડો તે બથડો ભરીને જતો રહ્યો એટલે અમાર ચોકન પૈસા લેવા જવાનું હે એટલે અને આ કલર એટલે જુગારમાં કોઈ મોબાઈલ મેલે લે મોબાઈલ હાટે રમવા બે આવી ગયું લે આમાં અને મોબાઈલ લઈ ગયો અને 25,000 રોકડા લઈ ગયો એટલે જુગારીઓ કને કહેવાય લે જુગારીયાનો વિશ્વાસ કરાય જ નહીં પહેલી વાત તો. એટલે એને કલરીઓ કહેવાય જુગારીઓ ના કહેવાય. એટલે જુગારીયા તો હવે ઘરના દાગીના વાહન ને ઘર ને જમીન ને બધું મિલી દીધી. મેં તો ખાલી મોબાઈલ જ મેલ્યો તો. એ નહીં હા એ નહીં જુગારીઓ અને ઉર્ફે દારૂડીઓ એટલે વાર્તા પૂરી યાર આને શું મેલે પાકો કલર શું કેવું એટલે હવે એમ કહો કે હરીફાની ચા કને લેવાની છે એ વિઠલાપુરનો અવાજ નહીં આ અવાજ યાર કહેવાય એમ નહીં યાર હમણાં તો અવાજ બહુ ખતરનાક આવતો તો. તાણી પછી તાણી. ખરેખર હમણાં હું વિચારવા પડી ગયો તો કે મારો શું કયો અવાજ આવ્યો અરે એમ હડો હરીફાની ચા કને લેવાની છે હા હવે મારા વાઘ બોલ્યા વાહ ભાઈ વાહ ખરેખર ગોમ તો આમ જોઈને તો મારું બેટું રળિયમડું લાગે છે હો હા અમુદન નહીં રહેતી ગોમમાં હો ભાઈ અમુદન એટલે કે અજાણ્યું નહીં લાગતું ગોમ હોય એમ હા રોનક વાળું ગોમ છે એ હા અબે તેરે નામ કા કુત્તા પાલું એક થાપ મેલ્યો નહીં તો હમણાં તું છે ને હરીફાની ચાની જગ્યાએ ગોઠિયા ખાય હોય ઊભું હમણાં હા અને દોત તો બધા તારા પડી જાય ડાબડી મોટા કઈની વાતનું વાપરવા જ જતું નહીં યાર. તાણી. એટલે હજુ એને ખબર નહીં જો વાઘઈ ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા બરાબર બાકી આ બંકાને કોઈ ગાડીની જરૂર નહીં આલે જીવતો જાગતો વાઘ જ છે બરાબર ખરેખર એક વાત કહેવી હતી કે ભાઈબંધી કરો નહીં તો અમારી બેન જેવી કરજો બરોબર અમે લડશો બરોબર પણ ભેડા જ રહેશો હા એટલે
મફુજીને કીધું તું કે અમે જીવશે તોય ભેડા અને મરશે તોય ભેડા હા એટલે ભાઈબંધી આવી કરજો એમ. બાકી છે ને ઘણા એવા ભાઈબંધો હોય છે કે ખરા ખરીના ખેલ આવી ને એટલે પછી ખબર ઓમ ચેડે તાકન કે યાર ચોય જો આર્યો એવું થાય છે. એટલે એમાં બહુ વિચાર કરવો પડે. હવે આડા બધા મને રોજ શું સમજાવી ખબર છે કે જે ઝઘડા કરતા હોય ને ઝઘડા એનાથી છેટું રહેવાનું. પણ હવે વયન કોણ સમજાવે કે ગેંગનો લીડર જ આ બંકો છે. હા તો ખોટું તાણી પછી ઝઘડા અમારાથી ના મટી લ્યા. અમે રહ્યા ને એ મેટરો કરવા વાળા. બાકી મેટર હોય ને તો અડધી રાતે આ બંકાને કહી દેવાનું. હા આ એને ઉભો રહીને માર ખાહે પણ દોડશે નહીં લ્યા. શું કેવું તાણી પછી ડંકો નહીં લે બંકો. તાણી જે સપનું હા